जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवाननी जय। हरिओम जय सच्चिदानंद। બધી પ્રકારની સાવધાની હોય ત્યારે સાવધાનીથી પર જે છે એ આપણું સ્વરૂપ સાધ્ય થાય. તો કેટલા પ્રકારની સાવધાની રાખવાની છે કે કોઈ સાધન પણ નથી કરવાનું, એ પણ છેલ્લે છૂટી જાય. છોડવાનું નથી કાંઈ. સાધન સાધ્ય નથી, પોતાનો આત્મા છે તે, પણ બધા પ્રકારના સાધનોથી પર છે. એટલે સાવધાની રાખવી એ પણ એક સાધન છે. છેવટે તો એવી ભૂમિકા આવીને ઊભી રહે છે કે સાવધાની એ છૂટી જાય ને સહજ પોતાની આત્મદશામાં પ્રવેશ થઈ જાય. અને બાકી બધું જે છે એ અજ્ઞાન દશામાં છે. વાણી છે, જેટલા સાધનો છે તે બધા અજ્ઞાન દશાના છે. તો અજ્ઞાન દશામાં પણ એક એનાથી પાર છે એક વસ્તુ, એમ કે જ્યાં સાધન નથી પહોંચતું, વાણી નથી પહોંચતી, અને એનો બોધ થાય છે. પણ એ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ને પછી બોધ થાય છે ભગવાન. અજ્ઞાન ત્રણેય કાળમાં નથી, એ આપણે સમજી અને દ્રઢ કરવાનું છે. પણ માનીએ કે હવે મારામાં અજ્ઞાન નથી, અને છતાંય અજ્ઞાનના સંસ્કાર રહી ગયેલા હોય તો એ ધોખો રહી જાય આપણામાં. એટલે પોતાની મુક્તતાનો અનુભવ કરવાનો છે. તો પૂર્વકાળ યાદ આવે તો એમ યાદ આવે છે કે હું બંધનમાં હતો, હવે હું મુક્ત છું. તો એમ પણ જ્ઞાન નથી થતું. વાસ્તવિક રીતે બંધન ત્રણેય કાળમાં સાચું હતું નહીં એવી દશા બની કે નહીં. બુદ્ધિમાં વિચાર નહીં હો, દશા. જન્મ અને મૃત્યુથી પર થયો એનો અર્થ એવો નથી કે અત્યારે હું જન્મ્યો છું અને મેં પરમ સાધન કર્યું એટલે મારો જન્મ હવે નહીં થાય. પણ વર્તમાનમાં આપણે અજન્મા નિત્ય શુદ્ધ બુદ્ધ છીએ જ, મુક્ત જ છીએ હાલ જ. એટલે છેલ્લી વાત આ છે કે હાલ હું મને મહેસૂસ કરું છું સદાય અજન્મા નિત્ય શુદ્ધ મુક્ત બુદ્ધ અવિક્રિય અને સનાતન છું, એવું મહેસૂસ કરીએ છીએ. તો હા, કરતા હોઈએ તો એનોય હતો પહેલાં, એનોય પછી રહેવાનો છે. અને એ જે કાયમ ત્રણેય કાળમાં રહે છે અને જન્મ મરણ નથી. એટલે વર્તમાનમાં પણ મારો જન્મ થયો નથી એવી રીતનું અંદરનો સંસ્કાર, દશા આખી પલટાઈ ગઈ. વર્તમાનમાં પણ મારો જન્મ થયો જ નહોતો. અહીં વર્તમાન જન્મનો નિષેધ કરવાનો છે. એટલે ભૂત ભવિષ્યના પ્રશ્નો બાકી રહેતા જ નથી, ઓટોમેટિક બંધ થઈ જાય. હવે સાચા અર્થમાં જીવ માત્ર જેને ઝંખી રહ્યો છે, આનંદ સ્વરૂપની અપેક્ષા રાખે છે અને એનામાંથી બધામાંથી બહાર નીકળવા માટે મહેનત કરે છે. કેમ કે તત્વતઃ પોતાને જાણવું. તત્વતઃ એટલે બુદ્ધિની અંદર નહીં, જેમ છે એમ. જેને અંતઃકરણ નથી એ જેવી રીતના રહે છે, વૃક્ષ રહે છે, મકાન એમને રહે છે, અંતઃકરણ નથી. પણ આ અંતઃકરણ છે, મતલબ અંતઃકરણ નથી પણ ચેતન છે, આ પ્રગટ છે એમ. એટલે એનો અર્થ એવો નથી કે આપણે અંતઃકરણમાં આવીએ છીએ એટલે ખોટા છીએ, મિથ્યા છીએ. તો અંતઃકરણમાં આવતા નથી એવી એક દશા છે, અને છતાંય આ ખેલ ચાલુ રહેતો હોય, રમત ચાલુ રહેતી હોય. જો સાચું માન્યું છે મિથ્યાને, અને હું દાખલ થઈ ગયો છું અને રમત રમું છું કર્મોની અને ફળની ઈચ્છાઓમાં,
તો પરમ તત્વની પ્રાપ્તિ તત્વતઃ થઈ નથી આપણે. તો સાચું જિજ્ઞાસીપણું અને સાચી મુમુક્ષા. હવે જિજ્ઞાસુપણું એ જાગૃત થયું હોય તો પછી જ્યાં છીએ ત્યાં ઊભા રહી અને સ્થિર થઈ અને શાંતિથી વિચાર કરીએ પોતાનો. જો પોતાનું આખી જીવન દશા નજરિયો આખો બદલી શકાય છે તો આ કામ થઈ શકે છે. જે આપણે જિજ્ઞાસુપણું એટલે જાગૃત થવું એટલે શું કે આત્મામાં એ યાત્રામાં આપણે બેસવું, શરૂઆત કરી દેવી અને સ્વીકાર કરી લેવો કે ચેતન સિવાય બીજું કાંઈ નથી. હવે એવું આપણે ગ્રહણ કરી લીધું અને આત્માની યાત્રા ચાલુ થઈ ગઈ છે મુમુક્ષુની, જિજ્ઞાસુની. તો ભગવાન એમાં સહેજ પણ શંકા જાગે છે તો ત્યાં જ ઊભા રહી અને સાચી રીતે વિચાર કરી ગ્રહણ કરવા યોગ્ય જે છે ગ્રહણ કરી અને સંશયવાળા માર્ગ ઉપર ચાલતા રહેવું ના જોઈએ. એમ ભેગું આત્માના યાત્રાની ગતિ ચાલુ કરી છે અને જેનાથી જ્ઞાન નથી થયું એવા દેવ દેવીઓ છે, બીજી બધી ઘણી જાતનું છે, એમાં ને એમાં રચ્યા પચા રહીએ ને ભેળસેળ રહીએ છીએ ને એટલે આપણો અહંકાર પાછો પરિચ્છિન્ન રહે છે. આત્માનો યાત્રા કરવી છે તો એક જ પોતાનો આત્માનો જ માર્ગ સ્વીકારવાનો છે. એમાં પછી ગાયત્રી ના આવે, બીજા ધ્યાનની પરિસ્થિતિઓ ના આવે, બીજી કોઈ અભ્યાસ ના આવે, બીજી દેવ દેવતીઓ ના આવે, બીજી કોઈ માન્યતાઓ ના આવે, કુટુંબ ના આવે, સંસાર ના આવે. એવો વૈરાગ થવો જોઈએ બધાથી. કેમ કે આપણે ચીલાચાલુ માર્ગ ઉપર પાછી બમણી મુસાફરી ચાલુ થઈ જાય છે. યાત્રાની મુસાફરી આત્માની રહી જાય છે. એમને શંકા જાગે એટલે તરત વિચારવાનું, ઊભા રહી જવાનું. એનો મતલબ જે વિષય ભાવમાંથી, પામર ભાવમાંથી છૂટી અને મુમુક્ષામાં આપણે આવવાનું. આપણે આ યાત્રામાં 4 પ્રકારના વિભાગો છે: એક પામર, એક વિષય, એક જિજ્ઞાસુ અને મુક્ત. તો પામર મનુષ્ય જે છે નીતિ અનીતિ, ધર્મ અધર્મ, યોગ્ય અયોગ્ય એનો કશું એને વિચાર આવતો નથી. પામરને પોતાનું જીવન પસાર કરે છે, ખાવું પીવાનું ક્યાંથી મળી જાય છે એનું ગમે તે એના માટે ધર્મ નીતિને નેવે મેલીને ફક્ત પોતાનું પેટ ભરવા માટેનો સતત વિચાર કરતા હોય છે. તો આવા લોકો દુઃખી છે એનો વિચાર કરી શકતા નથી કે અમે દુઃખી છીએ. 2-4-6 કલાકની એને મૂડી આવી જઈ એટલે બસ થઈ ગયું. હવે એવા પામર મનુષ્યથી આગળનો છે વિષય મનુષ્ય. તો વિષયને શું હોય છે? ધર્મ અને નીતિનું જ્ઞાન હોય છે થોડું. જગતના પદાર્થોના વિષય સુખની ઈચ્છાઓ પણ હોય છે. તો આવો જે એક વર્ગ છે, તો આવા લોકો સત્સંગમાં મહાપુરુષો પાસે જતા હોય કોઈક વખતે, પણ વિષયોની અનુકૂળતા અને વિષયોના સુખની વૃદ્ધિ થાય, ઈચ્છાઓની પૂર્તિ માટે જતા હોય છે. માગણીઓ ચાલુ હોય છે, ભિખારીપણું ચાલુ હોય છે. ત્યાં પણ એવો ભાવ હોય કે લાવો આટલો સત્સંગ સભામાં મસ્ત લોકો છે, મિત્રતા થઈ જશે, ધંધામાં ઉપયોગી થશે બધા. કારણ કે વિષય છે પોતે. તો વિષય માણસમાં નિષ્કામતા હોતી નથી, સકામતા કદી છૂટતી નથી એમને. એ કદાચ સારી મંદિરમાં જાય, ધોતી પહેરે, તિલક કરે, ભક્તિ કરે, પણ અંદર જે ભાવ હોય છે કે મારે જોઈએ છે ને હજી મેળવવું છે કંઈક, હજીનો હડકવા મટેલો હોતો નથી. અને આવા લોકો પણ પોતાનું તાત્વિક સ્વરૂપ જેમ છે એમ એ સ્વરૂપનો વિચાર કે એની પ્રાપ્તિ પણ કરી શકતા નથી ને મનુષ્ય ફોગટ જન્મમાં ફેરો પડે છે એનો. આ લોકો શું છે કે વિષયી લોકો જે છે ને એ પરમાત્માને સાધન માનતા હોય છે અને સંસારના સુખોની પ્રાપ્તિ કરવા માટે પરમાત્મા ઉપયોગી થશે, મહાપુરુષોનો ઉપયોગ થશે, જ્ઞાન સભાના સભ્યોનો ઉપયોગ થશે. આવી રીતના વિષય લોકો હોય, સત્સંગમાં આવતા હોય,
સારી વાતે કરતા હોય, કોઈક વખત સારા પ્રશ્નો પૂછતા હોય સત્સંગના, પણ અંદરથી વિષયી માણસ છે એની ખબર એને પડવી જોઈએ. તો પોતે સકામી હોવાથી જેમ છે એમ પોતાના સ્વરૂપની વાત જે છે એ ભગવાન એ લોકો સમજી શકતા નથી, કારણ કે અંદરથી પૂતળું વળગ્યું છે કે મારે આ જોઈએ છે, મને આ વિષયોની પૂર્તિ થવી જોઈએ. તો આવા વાસનાવાળા લોકો, તૃષ્ણાવાળા લોકો, અનંત જાતની ઈચ્છાઓ જેના અંતઃકરણમાં ઠસોઠસ ભરેલી છે, ત્યાં સુધી અંતઃકરણ ખાલી ના થાય, સત્સંગની વાત સમજી ના શકાય. તો વિષયો જ ભર્યા હોય છે એવું નથી, દેહ ભાવના કારણે દુઃખો ભર્યા હોય છે, શોક ભર્યો હોય છે, જગતની સત્યતા ભરેલી હોય છે અંતઃકરણમાં, હું પણ ભરેલું હોય છે. એટલે સત્સંગની તત્વતઃ જેમ છે એમ આપણે આત્માની વાત કરીએ તો એ લોકો તરત આત્મસાત નથી કરી શકતા. જિજ્ઞાસી લોકો એટલે તત્વને જાણવાની ઈચ્છાવાળા લોકો, અને એમને પોતાના રોજના નિત્ય નૈમિતિક કર્મો કરતા રહીને પણ મનુષ્ય જીવનનો હેતુ વિશે વિચારવાનું ઘણી ઈચ્છાઓ મન થઈને આવતું હોય છતાંય એમને એવું થાય જિજ્ઞાસુને કે રોજ આનું આ મશીનની જેમ વ્યવહાર કરવાનો, રોજ આનો પ્રપંચ, રોજ ઉઠવું, રોજ કર્મો કરવા, રોજ સૂઈ જવું, આનું આ રોજનું જીવન. આવા પ્રશ્નો વિચારતા એમની બુદ્ધિના વિકાસમાં સહેજે પણ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય છે. જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એને પછી દ્રઢ નિશ્ચય થઈ શકે છે કે અશાંતિ કાઢવી જ છે, શાંતિમાં જ બેસી જવું છે. અને આવા લોકો મોટા ભાગે સારા શાસ્ત્રો વાંચવા, મહાપુરુષોનો સંઘનો આશરો લે છે, આવા પ્રવૃત્તિ કરતા જોવા મળે છે જિજ્ઞાસુ. ધીરે એને એમ થાય કે જીવન કોઈ સમજ્યા વિનાનું ચીલા ચાલુ સામાન્ય પ્રવાહમાં ખસેડાતું જાય છે ને હવે જિજ્ઞાસામાંથી પોતે જાગી જાય. એને એવું લાગે કે આ તો ચલાચલી કા ખેલા છે. તો જીવન એક યાત્રા છે આત્મા તરફની, જીવન એક સફર છે. તો પણ એ સફરનો કંઈક હેતુ હોવો જોઈએ. આવું અને શું હેતુ છે એનો જીવનનો? તો આવા પ્રશ્નો વિચારવા જિજ્ઞાસુ મનુષ્ય ધીરે પોતાની પ્રગતિના માર્ગે વળગ્યો રહે છે. સત્સંગની વાતો વિચારતા એમાં જિજ્ઞાસામાંથી મુમુક્ષપણું જાગૃત થઈ શકે છે. એને મુમુક્ષુ એટલે શું? જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા, અને મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા. એટલે આ સંસારના કર્મના બંધનમાંથી છૂટવાની જેને ઈચ્છા થાય છે તે મુમુક્ષુ કહેવાય. અંતઃકરણમાં રાગ, દ્વેષ, મળ બધા નડે છે, ક્રોધ આવે છે તો ગમતો નથી, એમાંથી છૂટવાની ઈચ્છા થાય તે મુમુક્ષુ કહેવાય. એના માટે એને કંઈક કરી છૂટવાની તૈયારી કરી લીધી હોય, નિશ્ચય. જિજ્ઞાસુ છે એ બધી જાતની માહિતીઓ એકઠી કરી રાખે. મુમુક્ષુ છે એ જાણ્યા પછી સાધન કરીને બંધનમાંથી છૂટવા માંગે, કોશિશ કરે છૂટવાની. એટલે એનો મુમુક્ષુના નિર્ણય ઠોસ હોય એમ. તો મુમુક્ષુપણું જાગૃત થાય પછી ભગવાન સારી પરિસ્થિતિઓનું નિર્માણ ઈશ્વર તરફથી મળે છે. સદગુરુની પ્રાપ્તિ એ પછી થાય, આપ્તવાણીનો સત્સંગ પણ પછી મળે, તાત્વિક સત્સંગ પણ પછી મળે. તો સદગુરુની પ્રાપ્તિ મુમુક્ષુપણું જાગ્યા પછી થાય છે. પછી એની સેવા દ્વારા શ્રવણ, મનન, નિધિ, ધ્યાસન કરી અને તત્વમાં સાક્ષાત્કાર પોતાનો એ કરી શકે એમ એનો અધિકાર પછી પ્રાપ્ત થાય છે. અને સાક્ષાત્કાર થતા એ મુક્તની કોટીમાં આવી જાય, એનો બદલાઈ જાય આખું જીવન. તો આવા મુક્ત કોટીના મહાપુરુષો છે એ બહુ જ ઓછા હોય. ભગવાન ખબર ના પડે આપણને કે આ મુક્ત કોટીનો હશે. એટલે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા દુર્લભ, 7મા અધ્યાયનો 19મો મંત્ર છે. આ બધું વાસુદેવ છે. આવો જ્ઞાનવાળો મહાત્મા મળવો અતિ દુર્લભ છે. એની નજર જ બધી પરમાત્મામય બની ગઈ હોય. જીત દેખું તું તું, એવું આંજી દીધું આંખમાં અંજાન, હવે દેખાય છે બધે કનૈયો.
આવો સમહાત્મા સુદુર્લભ, એનો અર્થ કે પરમાત્મા દુર્લભ નથી, પણ પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરનાર મહાપુરુષ દુર્લભ છે. તો એ મહાપુરુષ હવે અહીંયા આટલું આપણને સાંભળતા એવું થઈ જાય કે આ તો કામ આપણા માટે કાઠું છે. કોક જ હશે તો કાઠું છે તો એ જ્યારે જેટલું થવાનું હશે એ થશે. જિજ્ઞાસુમાંથી મુમુક્ષુ, મુમુક્ષુમાંથી મોક્ષની ઈચ્છામાં એકરૂપતા, અને ધીરે 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 જે પહોંચાય ત્યાં પૂર્ણ બ્રહ્મનિષ્ઠા જે છે એમાં ભગવાન વૈરાગ્યનું મહત્વ છે. વૈરાગ્યની અંદર આપણે દાખલ થયા ને એટલે પછી બીજું કાંઈ વિચારવાનું નથી, સાધન વિશે વિચારવાનું નથી, હું કોણ છું એ જ વિચારવાનું નથી, પછી બીજા મહાપુરુષો દુર્લભ છે એ વિચારવાનું એમાં આવતું નથી. પૂર્ણ બ્રહ્મનિષ્ઠામાં વૈરાગનું ખૂબ મહત્વ છે. બ્રહ્મનિષ્ઠા એટલે પોતાના સ્વરૂપમાં તત્વતઃ સાચા સ્વરૂપમાં સ્થિરતા. શરીરનો સંસ્કાર નથી પોતાનામાં, મનનો નથી, બુદ્ધિનો નથી, બધા સાક્ષી ચૈતન્ય, આ બધાના સાક્ષી અને ચૈતન્ય સ્વરૂપ આપણે છીએ. આ જ્ઞાનમાં અડક રહેવું એટલે બ્રહ્મનિષ્ઠા એમ આપણી. તો આવી ભૂમિકા જે છે, તો આપણને તો આવું બધું જ્ઞાન સાંભળીએ છીએ ત્યારે મસ્ત મજા આવે છે કે હા આજ તો સ્થિર થઈ ગયા. સાંભળતા સાંભળતા ધ્યાનમાં સમાધિમાં રહી શકાય છે, આપણું સવિકલ્પ સમાધિ. પણ જ્ઞાન સાંભળ્યા પછી મન વારંવાર વિષયોમાં દોડે છે. આવો એક પ્રશ્ન આવ્યો પાછો, તો એનું મોટું કારણ છે કે વૈરાગનો અભાવ. હવે જુઓ, સાંભળતા સાંભળતા મન વારંવાર વિષયમાં દોડે છે તો વૈરાગ હોવો જોઈએ. તો વૈરાગ એટલે શું? કે મારામાં કાંઈ દોડતું નથી અને આ બધું સાચું છે એવું માનવાનું નથી. ગુણ કર્મ વિભાગમાં મન બુદ્ધિ અહંકાર ખટાખટ પટાપટ બધું કરે છે, તો મારામાં કશું આવતું નથી. એટલે બીજી વસ્તુને સાચી માનવી નહીં, પોતાને સાચો છે જ એવો દ્રઢ સ્વીકાર કરવો. તો આ વૈરાગનું પરિણામ આ છે. એટલે દુનિયાનો દ્વેષ કરવો એટલે વૈરાગ નથી, વસ્તુઓને નફરત કરવી એટલે વૈરાગ નથી, ઘર છોડવું એટલે વૈરાગ નથી, પરિવાર છોડવો એ પણ નથી, જવાબદારીમાંથી ભાગી જવું એ પણ નથી. સાચા સ્વરૂપમાં બધાને જોવાનું, આખા જગતને જગતના સ્વરૂપમાં નહીં જોવાનું. રાગ હોય તો જગત જગતના સ્વરૂપે દેખાય, વૈરાગ હોય તો જગત પરમાત્માના સ્વરૂપે દેખાય. એટલે ભગવાન જે વસ્તુ અનિત્ય છે તેને નિત્ય ના માનવી, જે વસ્તુ બદલાય છે એમાં કાયમી સુખ શોધવું, તો એ આપણી મોટામાં મોટી ભ્રાંતિ છે. હજુ તો આપણે અહીં દોડીએ, આટલું પુણ્યનું, આટલો મંદિરમાં જઈ આવીએ તો આપણે ટાઈમ પાસ કરવા માટે, બુદ્ધિને શાંત રાખવા માટે દોડીએ છીએ, ખાલી ટેમ્પરરી. મુમુક્ષુ એટલે આત્મસાત કરે, આત્માના ભાવને આત્મસાત કરે, વૈરાગ એનામાં આવે. તો એવા ટાઈમે આ જગતનો વ્યવહાર ચાલતો રહે, પણ મનની અંદર એક સમજ રહે છે કે આ બધું મળ્યું છે એટલે મારું નથી, મારું છે એ બદલાય છે, એટલે આમાં મારું અંતિમ સુખ પણ નથી, મારું હું માનું છું. આવી સમજણનું નામ વૈરાગ. હવે પોતાનું બ્રહ્મ જ્ઞાન અને વૈરાગ એ બંનેને સમજીએ. એક વ્યક્તિને કોઈકે કીધું કે મધ બહુ મીઠું છે અથવા આઈસ્ક્રીમ બહુ સરસ ઠંડો છે. હવે મધ બહુ મીઠું છે તો આ સાંભળ્યું ખરી કે નહીં? તો સાંભળ્યા પછી મધનો મધના સ્વાદની ખબર પડી જશે કાંઈ? સાંભળ્યા પછી સાંભળવાથી નહીં પડે. હવે બીજો માણસ મધ જોઈને કહે છે કે મને ખબર પડી છે કે મધ મીઠું છે, જોઈને કહે છે હો, એણે ચાખ્યું નથી. અને જિજ્ઞાસુ છે મધ ચાખે, જિજ્ઞાસુ નહીં મુમુક્ષુ છે, અનુભવ કરે ત્યારે એને ખરેખરો અનુભવ થાય મધનો. મધ મોઢામાં લે, જીભમાં મૂકે, જોઈને નહીં, સાંભળીને નહીં, પોતાનો સ્વાદ એ મધનો લઈને અનુભવ કરે છે ખરેખર, ત્યારે એને સાચો અનુભવ મધ વિશેનો થાય છે. હવે અહીંયા આપણે બ્રહ્મ વિશે સાંભળીએ છીએ તો એ એક અલગ વાત છે સાંભળવું.
એ નિષ્ઠામાં સ્થિર થઈ જાઉં સાંભળીને, આ બીજા નંબરની વાત છે. અને જ્યાં સુધી મનને વિષયોમાંથી જે સુખ મળે છે સાચું લાગે છે ત્યાં સુધી મને મન વચ્ચે આવી જાય છે, પ્રશ્નો આવી જાય છે, આવું બધું રહે છે. તો જ્યાં સુધી મનને વિષયોમાંથી વાળીએ નહીં, ત્યાં સુધી મન વિષયોમાંથી વળ્યું નથી, મન અમન થયું નથી. જ્ઞાન તો એ છે કે મન રહેતું જ નથી છેલ્લે. પણ મનને વિષયોમાંથી મળતું સુખ સાચું લાગે છે ભગવાન, ત્યાં સુધી પોતાનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન સાંભળ્યા પછી પણ મન બહાર દોડતું રહે છે. એટલે ખૂબ ખૂબ જરૂર છે વૈરાગની. ક્યાં વિષયોમાંથી ભાગવું છે વૈરાગ એટલે? જો એને આપણે થોડુંક સમજીએ વૈરાગને. ધારો કે એક માણસ બજારમાં ગયો, દુકાનમાં સારી વસ્તુઓ દેખાય છે, એ જોઈ પણ શકે છે, વ્યવહાર કરી શકે છે, ખરીદી શકે છે, પણ એના મનમાં એટલું જ્ઞાન છે કે આ વસ્તુ મારી જરૂરિયાત માટે છે, મારી ઓળખ માટે નથી. આ વસ્તુ મારી જરૂરિયાત માટે છે, મારી પોતાની ઓળખ માટે નથી. આ વૈરાગ છે. વૈરાગ એટલે વસ્તુ હાથમાં હોય પણ વસ્તુ મનમાં ના હોય. મતલબ કે પોતાનાથી આ આખો સંસાર બહાર રહે અને આત્મા અંદર મુખ્ય કેન્દ્ર બનીને ઊભો છે, સ્વયં દીપ બનીને ઊભો છે. હવે એક દીવો પ્રગટાવ્યો છે, અંદર દીવો પ્રગટેલો છે, પણ પવન ખૂબ આવે છે. તો દીવાનો પ્રકાશ તો મળે છે, પણ એની જ્યોત જ સ્થિર નથી રહેતી. પવનના કારણે હાલક ડોલક દીવો થાય છે. તો ભગવાન આપણો પોતાનો કેન્દ્રમાં ઊભેલો પોતાનો જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો છે આપણને, પણ મનમાં રાગ, દ્વેષ, ઈચ્છાઓ, આસક્તિ, વાસનાઓ, આ પવન બધા ચાલતા હોય તો જ્ઞાનમાં સ્થિરતા ક્યાંથી આવે? એનો મતલબ એ થયો કે મનને માન્યું રાગ દ્વેષ ઊભા થાય છે એ સાચા છે, ઈચ્છાઓ ઊભી કરશું નહીં તો પછી આપણને મળશે નહીં કાંઈ, એ સાચું લાગે છે. આસક્તિ થાય છે, વિષય વાસનાઓનો પવન અંદર ચાલુ હોય છે. તો વૈરાગ છે એ મનના પવનને શાંત કરી નાખે. એક મનનું પવન શાંત થાય છે એટલે આખું જગત શાંત થઈ જાય છે, કારણ કે મને ઊભું કર્યું છે આખું જગત. જ્યારે મન ધીમે 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 વિષયોમાંથી પાછું આવે, આત્મજ્ઞાનમાં સ્થિર થાય, તો થોડી ઘણી સ્થિરતા થઈ હોય એ પોતાના મનને સરળતા બનતી જાય છે એની સ્થિરતાના કારણે. હવે જ્યાં હજુ એક ખેલ એનો ચાલુ જ છે, મારે જોઈએ છે, આ જ જોઈએ છે, હજુ જોઈએ છે ને હું મેળવીને રહીશ. આ તો એનો મતલબ એ થયો કે ત્યાં રાગ છે આપણો. તો જ્યાં આ મળ્યું હોય તો સારું, ના મળ્યું હોય તો દુઃખી થઈએ. અને એના બદલે અંદરની એક આપણી દશા એક એવી થાય સ્થિત, એની વૈરાગની દશા એવી હોય કે આ મળ્યું તોય ભલે, ના મળ્યું તોય મળે, મને કોઈ એમાં ફેરફાર થતો નથી. એટલે વૈરાગ આ છે. એમ ઉદાસીનતા તે વૈરાગ નથી. વૈરાગ એટલે અંદરની પૂર્ણતા છે. જેને અંદરથી શાંતિ મળી છે એને બહારની દરેક વસ્તુ પકડી રાખવાની પછી જરૂર રહેતી નથી. ભગવાન અંદરની અશાંતિ છે તો હજુ સુધી આપણે બહારનું થોડું ઘણું પકડી રાખ્યું છે. એમ છોકરું હાથમાં રમકડું લઈને બેઠું હોય તો એ વખતે એ છોકરાને આ રમકડું જ મારી આખી દુનિયા છે એવું લાગતું હોય. એની સામે 2000 રૂપિયા આલીએ ને રમકડું લઈ લઈએ તો 2000 નહીં લે, રમકડું પાછું લાવો. હવે થોડી વાર પછી રમકડું તૂટી ગયું તો એ છોકરો રડે. તો આપણે પોતે રમકડું જ જોઈએ છીએ. આ બધું આપણે આ રમકડું તૂટે છે, તૂટવાનું છે,
એનું એ રમકડું મોટો માણસ જોવે છે, પણ છોકરું જોતું હોય તો એને એની દુનિયા લાગે છે. પણ મોટો માણસ જોવે તો એને ખબર પડે છે કે આ રમકડું છે, તૂટી જવાનું છે. તો જીવનમાં ઘણી વસ્તુઓને રમકડા જેવી જોવાની જરૂર છે. બહુ પદ આવી જાય તોય આ રમકડું છે, તૂટવાનું છે. પૈસા આવે તોય રમકડું છે. સુખ આવે, સાહેબી આવે, ગાડી આવે, વાડી આવે મોટી, વધારો થતો જાય તો આ બધા રમકડા છે, જવાના છે. અરે કોઈ આપણી પ્રશંસા કરે તોય, નિંદા કરે તોય અંદરથી ના પકડાવવું જોઈએ કે આ બધા આવે, આબા જવા વાળું છે. પરિસ્થિતિઓ બધી બદલાયા કરે છે, આવે છે અને જાય છે, પણ જે આ બધાને જાણવા વાળો સાક્ષી ચેતન કોઈ બદલાતો નથી. તો આવો જે પોતાની સ્થિરતાનો વિચાર, એ વિચારના કારણે મન એકદમ શાંત થઈ જાય, આત્મનિષ્ઠ બની જાય, તો ભગવાન એમાં વૈરાગ ઉત્પન્ન થઈ શકે છે. આપણા જ્ઞાનને શું જરૂર છે વૈરાગની? તો જ્ઞાનને ઊંડું બનાવે છે. વૈરાગ છે તે જ્ઞાનને દ્રઢ બનાવે છે. આપણી અનુભવની સ્થિતિ એટલી બધી દ્રઢ બનાવે છે વૈરાગ છે આત્મજ્ઞાનની. જો જ્ઞાન થાય છે એટલે આપણે કહીએ છીએ કે હું આત્મા છું એમ કહીએ એટલે જ્ઞાન કહે છે કે હું આત્મા છું. એ વખતે અજ્ઞાની હોય ત્યારે કહીએ છીએ કે હું દુઃખી છું, તો એ અજ્ઞાન કહેતું હોય છે હું દુઃખી છું. કહેનારો બીજો કોઈ છે નહીં અંદર. જ્ઞાન કહે છે કે હું આત્મા છું. વૈરાગ શું કહે છે? બીજું કાંઈ જ નથી, બધું ફોકે ફોક છે, આવશે એ જવાનું છે, આ બધા રમકડા છે, એવું વૈરાગ છે. અને એટલું કહે છે કે આ અનાત્મા છે, આબા જવા વાળું છે, તે એનામાં શા માટે હું આસક્તિ રાખું, આવું વૈરાગ કહે છે. જ્ઞાનની અંદર એક વાત સમજાય છે કે સુખનું મૂળ આત્મા છે, તો વૈરાગની અંદર બીજી વાત એક સમજાય છે કે વિષયોમાં કાયમી સુખ શા માટે શોધું હું? વિષયોમાં સુખ છે જ નહીં. તો એક બાજુ જ્ઞાનની પકડથી આપણે ચાલીએ અને બીજી બાજુ વૈરાગ દાખલ થયેલો હોય, બંનેની સાથે આપણી સાધના ચાલુ હોય તો સાધના મજબૂત બને. હવે એ વૈરાગને આપણે જ્ઞાનને વધારવાનું છે, પણ વૈરાગથી વધે છે. જેટલું વૈરાગ વધે છે એટલું જ્ઞાન દ્રઢ થાય છે. તો પછી વૈરાગ કેવી રીતે વધે છે? જબરજસ્તીથી મનને વિષયોમાં રાગ નહીં કરવા દેવાનો તો વધે ના. વિવેકથી જન્મે છે વૈરાગ. રોજ થોડું વિચારવું, જે મળ્યું છે એ કાયમી છે કે નથી, મનન કરવું, મંથન કરવું. જે બદલાઈ રહેલું છે એમાં મારું અંતિમ સુખ છે કે નહીં. ગઈકાલની પરિસ્થિતિ હતી એ આજે અત્યારે છે. ભવિષ્યકાળની ચિંતાઓ થાય છે. ભૂતકાળ આવીને સામે ઊભો રહીને વળી ડખડખા કરે છે કાંઈ? અત્યારે જ આજે જ જે છે એ આવતીકાલે રહેશે ખરું? બધાનો વિચાર કરવાનો. તો આમાં બદલાય છે, બધું બદલાય છે. શરીર બદલાય છે, મન બદલાય છે, સ્થિતિઓ બદલાય છે. જાણનાર કોણ છે અને બદલાય છે કે નહીં એ પણ ચેક કરવાનું છે. તો આવા પ્રશ્નો સતત કરવાથી વૈરાગ શા માટે વધે એની વાત કરું છું. સતત આપણને આવા પ્રશ્નો કરીએ તો મનને બહારથી અંદર આવવાનું થાય. એના કારણે બહિર્મુક્તા છૂટે ને અંતર્મુક્તા ચાલુ થાય છે. વૈરાગનો અર્થ આ છે. કર્તવ્ય છોડવાનું, જવાબદારીઓમાંથી ભાગવાનો એવો અર્થ નથી વૈરાગનો. ખૂબ મહત્વની વાત છે આ. ઘણી વખત અમારી પાસે આવે કોઈ કે મને વૈરાગ લેવો છે, સંન્યાસ લેવો છે, એટલે પરિવારની જવાબદારી છોડું, તો એ સાચો વૈરાગ નથી. સાચો વૈરાગ એ છે કે કર્તવ્ય કરવું, પણ કરતાપણાનો અહંકાર જે છે એ અહંકારને વાઢીને ફેંકી દીધેલો હોય. અહંકારને ઓછો કર્યો હોય, મોળો કર્યો હોય, સરળ કર્યો હોય, સહજ કર્યો હોય, અને ન્યુટ્રલ ગેરમાં બધાય અકર્તા ભાવમાં કર્તવ્ય કર્મો થતા હોય કે જ્યાં કરતાય નથી ને કર્મમાંથી મળતા સુખની આશાય નથી, ફળની આશાય નથી. તો ભગવાન
પરિવાર પ્રત્યે પ્રેમ રાખવો, પણ માલિકી ભાવ ઓછો કરવાનો છે. મારું છે મારું છે મારું છે એ બધું બંધ કરવાનું છે. કારણ કે મોહ છે એ મારે છે, પ્રેમ છે એ તારે છે. અંદર જુઓ એક લકીરી પડી જાય છે, મારાપણાનો રાગની લકીરી પડી જાય છે, એટલે પોતે પોતાને છૂટી જાય ને રાગ પહેરી જાય છે. ને એટલો બધો સૂક્ષ્મ તાંતણો છે રાગનો મોહનો, ખબર પડતી નથી આપણને કે મેં ઘૂસી જાય છે. અને પરિણામ શું આવે છે? અંદરથી આપણે તૂટી જઈએ છીએ. એટલે યોગમાં થઈ કર્મ કરવું, યોગ સાથે કર્મ કરવું, કર્મયોગ બનવો જોઈએ. કર્મ કરતાં કરતાં મન શુદ્ધ થાય, પરમાત્મા સાથે સતત જોડાયેલું રહે. ઘણી વખત એવી માન્યતા આવે છે કે વૈરાગ આવે છે એટલે પ્રેમ જતો રહે છે, માણસ હોગિયા મોઢાવાળો થઈ જાય છે, જ્ઞાની બની જાય છે એટલે પ્રેમ ઓછો થઈ જાય છે. તો ના, ખરો વૈરાગ આવે એટલે સ્વાર્થ ઘટે છે અને પ્રેમ અને શુદ્ધતા એ વધે છે, બુદ્ધિ વ્યાપકતાને વરે છે. એમાં અંતઃકરણની શુદ્ધિ થઈ ગયેલી હોય છે અને પોતાની અંદર આત્મતત્વની જે એક સ્થિરતા છે એ પકડાઈ રહે છે આપણી. ખરો વૈરાગ આવે એટલે આપણે કોઈને પ્રેમ ભાવ રાખતા હોઈએ અને અંદરથી કહીએ છીએ કે તું મારી ઈચ્છા પ્રમાણે જ વર્તે છે, વાહ, તો એમાં પ્રેમ આવ્યો કે તું મારી ઈચ્છા પ્રમાણે વર્તન કરે એવી અપેક્ષા આવી? તો એ તો ઈચ્છા પ્રમાણે વર્તતો નથી, એટલે વળી પાછો અંદર ફેરફાર પડી જાય, પ્રેમ ઘટી જાય. તો આ વધે ઘટે નહીં. આ પ્રેમ તો વાલ્મો છે, અને વાલ્મો કોઈ દાડો વધે ઘટે નહીં. સાચો પ્રેમ એ છે કે તું જ્ઞાની થયો છે એનો આનંદ છે, જ્ઞાનમાં રહે છે, તું સુખી રહે છે, તું આનંદમાં રહે છે, બીજું કાંઈ જોવું નથી મારે. વૈરાગ છે એ પ્રેમને નષ્ટ કરતો નથી. વૈરાગ છે પ્રેમમાં પણ માલિકી ભાવ પડ્યો હોય છે. જો ભગવાન અપેક્ષાઓ પડી હોય છે પ્રેમમાં, ઉપયોગમાં આવશે ને મારો પહેલા નંબરનો શિષ્ય છે, અને આ બધા માલિકી ભાવો જ છે પ્રેમમાં. તો વૈરાગ છે ને એ તો મેરે અપને સિવા કુછ નહીં, પોતાને કેન્દ્રને, આત્માના કેન્દ્રને ચેતના છોડે જ નહીં, ચીટકી જાય. એટલે પ્રેમમાંથી પણ માલિકી ભાવ દૂર કરે છે વૈરાગ. અને આપણું પોતાનું જે અંતિમ દશાકો જેમ છે એમ તત્વતા માણવાની છે. આપણે શરૂઆતમાં એમ કહેતા કે મારે આત્માને જાણવો છે, પછી સમજાઈ જાય કે આત્મા કોઈ નવી વસ્તુ નથી ને બહારથી લાવવાની નથી ને મેળવવાની નથી. આટલું તો પહેલી શરૂઆતમાં સમજવાનું છે. હજુ સમજવું છે, હજુ સમજવું છે, હજુ બોધ કરવો છે. તો આપણે મનુષ્ય તરીકે હજુ એમને એમ છીએ. હવે આત્મા નવી વસ્તુ નથી, બહારથી લાવવાની, મેળવવાની નથી. પછી આપણને સમજાય છે, શું સમજાય છે? કે જે ચૈતન્યથી હું બધું જાણું છું એ મારું પોતાનું સ્વરૂપ છે. અને બહારની વસ્તુઓ મેળવવાની દોડ ધીમે 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 ઓછી થઈ જાય. પછી જે ચૈતન્યથી હું જાણું છું, મતલબ ચૈતન્ય જાણતું નથી, ચેતન છે એના કારણે હું ચેતના છું, જાણું છું. તો જે ચૈતન્ય છે એ મારું સ્વરૂપ છે, કે જેના થકી હું બધું જાણું છું. ત્યાં જે ચૈતન્ય છે એ જાણું છું એ અને જાણવા પણ હું, એ ત્રણેયનું લક્ષણ એક આવે છે કે સચ્ચિતને આનંદ સ્વરૂપ છું હું. તો હવે બહારની વસ્તુઓની ધીરે ધીરે દોડ ઓછી થતી જાય છે, મન શાંત થાય છે, રાગ દ્વેષ તૂટે છે, મોહ મરી જાય છે, અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા વધે છે. અને અડોલ સ્થિરતા પોતાના સિવાય બીજું કાંઈ નથી. બ્રહ્મનિષ્ઠાની દિશા છે એ પકડાઈ જઈ અને બ્રહ્મનિષ્ઠાની દશાની અંદર આપણે ફિટ થઈ ગયા કે એના જેવી બીજી કોઈ દશા નથી પછી એની અંદર. ભગવાન, આપણે સમજી લો કે દરિયામાં નાવ ચલાવીએ છીએ તો નાવ પાણીમાં રહે છે એ સમજીએ છીએ આપણે કે હોડી છે એ પાણીમાં રહે છે, પણ પાણી હોડીની અંદર આવી જાય તો એ હોડીનું શું થાય? જો
નાવ પાણીમાં ચલાવીએ છીએ ત્યાં સુધી તો સારી વાત છે, પણ પાણી હોડીની અંદર, નાવની અંદર આવી જાય તો હોડી ડૂબી જાય છે. આપણી અંદર જગત આવી ગયું અને જગતનો ભાવ મુખ્ય બની ગયો તો હોડી ડૂબી જાય. संसार में रहूं तो ऐसे रहूं जैसे जल में फूल खिले. તો સંસારમાં રહેવું એ ખોટું નથી. સંસાર આપણાથી બહાર રહે તો સુધી હજુ કાંઈ વાંધો નથી, પણ સંસાર આપણી અંદર આવીને ભરાઈ જાય છે, મનની અંદર આવે, ભરાઈ જાય સંસાર આખો, અને મન સંસારથી ભરાયેલું રહે છે તો આ હોડી ડૂબી. દ્રશ્ય વિવેક એટલે જાણનારો છે અનેક જણાય છે, અને જીવન નૌકા એ આપણું આ જીવન છે ને એની અંદર આપણી આ હોડી છે. વિજ્ઞાન નૌકામાં આપણે ઘણી બધી વાતો કરી 3 વર્ષ પહેલાં કે જીવનને પાર ઉતરવા માટે આ હોડી છે, નૌકા છે, મન છે, બુદ્ધિ છે. તે હવે સંસાર મનની અંદર ભરાઈ જાય છે એટલે આપણી હોડી ડૂબી જાય છે, એટલે બંધન થાય છે, રોઈએ છીએ આપણે. તો વૈરાગ એટલે પાણીમાંથી નાવને કાઢી નાખવી એવું નથી, પાણીને નાવની અંદર આવવા દેવાનું નથી. સતત અવેરનેસ, કાલે ભાઈ વાત કરતા હતા, જબરજસ્ત અવેરનેસ જોઈશે. પાણી નાવની અંદર આવી જાય છે તોય ખબર ના પડે, આંખો ચોલતા રહીએ ને પછી કે મને મન હેરાન કરે છે, મને દુઃખો આવી જાય છે, હજુ મારામાં અશાંતિ છે, ગુરુદેવ કૃપા કરો ને હજુ 2 વખત 3 વખત માથે હાથ મેલો, દબાઈને હાથ મેલો એટલે જ્ઞાન થઈ જાય. કે વિવેક સાધક માટે વૈરાગ્ય જરૂરી છે અને વિવેક જરૂરી છે. વિવેક એટલે શું નિત્ય અને શું અનિત્ય, અને વૈરાગ એટલે અનિત્ય છે એમાં અતિશય અનાસક્ત રહેવું, અનિત્યમાં અનાસક્ત રહેવું. અને ત્રીજી બ્રહ્મનિષ્ઠા છે એટલે નિત્ય પોતાનું જે છે એ પોતાનો સ્વરૂપનો અંદર એકદમ સ્થિરતા ચેતનાની, કે જहाँ ના કછું હે ના હુआ ના હોવનહાર. તો ભગવાન સંસારને છોડવો નથી, પણ સંસાર ઉપરની ખોટી દ્રષ્ટિ છે, ભ્રાંતિ છે એ દૂર કરવાની છે. વસ્તુઓનો ત્યાગ કરતાં પહેલાં 100 વખતનું વિચાર કરો કે વસ્તુઓનો ત્યાગ હું કરું છું તો વસ્તુઓની ઈચ્છા પાછી ફરી ફરીને ઊભી થશે. તો વસ્તુમાં રહેલી ખોટી અપેક્ષાઓનો, ખોટી ઈચ્છાઓનો ત્યાગ કરવાનો છે. એક જ ભાવ રહે કે હું જે શોધું છું તે બહાર નથી, જેની શોધ છે તેનું જ હું પોતે સ્વરૂપ છું. આવી ઊંડી આપણી સમજણ થાય, એટલો વૈરાગ, એટલી સહજતા બને, એટલું શુદ્ધતા બને, એટલી આપણી બ્રહ્મનિષ્ઠા અડગ થતી જાય. સચ્ચિદાનંદ ભગવાનની જય.